હેલો વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 1.4 શીખ્યા હતા. આજે આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાય 1.5 આપણે કમ્પ્લીટ કરશું અને સાથે આપણે પહેલું ચેપ્ટર પણ કમ્પ્લીટ કરશું. પછી તમારું આપણે તમારા 10મા ધોરણ માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર જે છે બહુપદી, જેના ઉપર તમારે આખું 10મું ધોરણ ભણવાનું છે. ઈ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. તો ફટાફટ આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કે જેથી તમને બહુપદી વાળું ચેપ્ટર શીખવાની બહુ મજા આવશે. તો ચલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ન લેતા વિડિયો ચાલુ કરશું. સ્વાધ્યાય 1.5 જે છે, જેમાં તમને આવા દાખલા તમને દીધા છે કિંમત શોધવા. તો આવા દાખલાનું એક મેઇન સારું વર્ઝન તમે લોકો ભણી ચૂક્યા છો ધોરણ 8 ઘાત અને ઘાતાંકમાં. પણ અહીંયા ઘાત અને ઘાતાંક જ છે, સૂત્ર એના વાપરવાના છે. પણ તમારે થોડું ઘટકે થોડું યુઝ કરવાનું. અહીંયા તમારે ઘાત સાદી આવતી, અહીંયા અપૂર્ણાંક વાળી આવશે. બરોબર? તો ચાલો, તો આપણે કિંમત શોધવાના દાખલા, આવા દાખલા તમને MCQ માં અથવા વન વર્ડ આન્સરમાં પણ પૂછી શકે, અથવા દાખલા સ્વરૂપે પણ પૂછી શકે, તોય તમને લોકોને આવડવા જોઈએ. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે કિંમત શોધવાની છે. તો 64 ના આપણે એવા અવયવ પાડવાના કે ઈ કોકનો વર્ગ થાવ ને, આ બગડો દીધો તો કોકનો વર્ગ થાવ જોઈએ. તો તમને બધાને ખબર છે 64 કોનો વર્ગ છે? તો ભાઈ 8 નો વર્ગ છે. તો આવી રીતના તમે લખી શકો 8 નો વર્ગ કૌંસ ખોલો ને એની માથે 1/2. બરોબર? તો ઘાત નો શું થશે? ગુણાકાર થશે 8. 2 * 1/2. તો આ 2 ગયા તો 8 ની માંથી 1 ઘાત, તો બરાબર 8 નો તમારો જવાબ આવશે. બહુ ઈઝી વાઇઝ કામ કરો. હવે 32 ના એવા અવયવ પાડવાના કે એની 5 ઘાત આવવી જોઈએ. તો 32 ના અવયવ પાડવા માટે તમારે આ રીતના કરી નાખવાનું. બરોબર? આપણે જેમ ગુસાની જેમ આપણે પાડી છે ને એવી રીતે. તો 16 * 32, 8 * 16, 4 * 8, 2 * 4, 1 * 2. બરોબર? તો શું થયું? 2 ની 5 ઘાત થઈ. તો અહીંયા તમે લખી શકશો કે ભાઈ 2 ની 5 ઘાત એની માથે 1/5 ઘાત. તો ઘાત નો શું થશે? ગુણાકાર થશે. તો 1/5. તો આ 5 5 ગયા તો 2 ની 1 ઘાત. એટલે અહીંયા તમારો જવાબ શું આવ્યો? 2 જવાબ આવ્યો. રેડી? ચાલો, હવે નેક્સ્ટ દાખલો. હવે 125 એની માથે 3 ઘાત દીધી. તો તમને બધાને ખબર જ છે, 8મા ધોરણમાં ઘનમૂળ શીખીને એવા છો. તો 125 ની 3 ઘાત કેમાં આવે? તો 5 ની 3 ઘાતમાં આવશે. શેમાં આવશે? 5 ની 3 ઘાત. કેમ કે 5 નું ઘન છે. તો ઘાત નો શું થશે? ગુણાકાર થશે. તો 5 ની 3 ગુણ્યા 1/3. 3 ગયા તો 5 ની માંથી 1 ઘાત. એટલે અહીંયા શું જવાબ આવ્યો? 5. આ બહુ ઈઝી હતા. બધા કેવો કરે? બરોબર? ચાલો, હવે નીચે વાળી કિંમત શોધવાના દાખલા છે. સેમ જ પેટર્ન, સેમ જ રીતે કરવાની. હવે જો, હવે અહીં ઉપર 3 ના છેદમાં 2. ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય છે કે ભાઈ અમારે 3 સાથે કોમ્પીટ કરવાનું છે કે 2 સાથે. જો ભાઈ વિદ્યાર્થીઓ, 3 સાથે તમારે કંઈ કરવાનું નથી. તમારે આ 2 ને જોઈને, છેદવાળી સંખ્યાને જોઈને તમારે અવયવ પાડવાના છે. આ વાતનું ખાસ ધ્યાન રાખો. તો અહીંયા 9 કીધા, તો 9 કોનું વર્ગમૂળ છે? તો 3 નું. બરોબર? તો 3 નો આપણે આવી રીતના લખશું વર્ગ, અને અહીંયા લખશું 3/2. તો ઘાત નો શું થાય છે? ગુણાકાર. તો 2 * 3/2. તો આ 2 ગયા તો 3 ની શું થઈ છે? 3 ની 3 ઘાત થઈ છે. તો 3 નો ઘન કેટલા થયા? તો ભાઈ 27 છે. આવી રીતના દાખલો થાય છે. હવે 32 ને 5 ઘાત પ્રમાણે પડે. તો જેના આપણે અહીંયા આવી રીતના પાડી દીધા છે, તો આપણે એવી રીતના લખવાનું થશે. તો ભાઈ 2 ની 5 ઘાત. બરોબર? 2 ની 5 ઘાત. તો 2 ના છેદમાં અહીંયા 5. ઘાત નો શું થઈ છે? ગુણાકાર થઈ છે. એમાં 5 5 ઉડી જાય છે. તો 2 ની 2 ઘાત, અને અહીંયા વધશે 4. બરોબર? ચાલો, તો આ બધા એના જવાબ થઈ ગયા. તો એવી રીતના આગળ વધશો. હવે 16 ની 4 ઘાત. હવે 16 ના આવે તમારે 4 પ્રમાણ પાડવા પડશે. 4 ઘાત. તો આવી રીતના ગુસા પ્રમાણે પાડી દેવાનું. બરોબર? 8 * 16, 4 * 8, 2 * 4, 1 * 2. બરોબર? 2 ની 4 ઘાત થાય. તો અહીં લખો 2 ની 4 ઘાત અને 3/4. તો 2 ની 4 ઘાત ગુણ્યા 3/4. 4 4 ગયા તો 2 ની 3 ઘાત. તો
2 ની 3 ઘાત એટલે કે કેટલા થાય 2 નું ઘનમૂળ 8 થઈ છે 2 ને તમારે 3 વડે ગુણવાના થાય તો એ 8 જવાબ તમારો આવશે હવે રીતના 125 તો 125 કોનો 125 માંથી 3 ઘાત અહીંયા 3 ઘાત નીચે છેદમાં દીધી તો 5 નું ઘન થયું બરોબર 5 નું ઘન થયું તો આવી રીતના લખી શકશો તો 5 નું ઘન માઈનસ 1/3 તો ઘાત નું શું થઈ છે તો ગુણાકાર 3 ગુણ્યા 1/3 ઈ પણ માઈનસમાં 3 ગયા તો 5 ની માઈનસ 1 ઘાત હવે આને લઈ જાઓ છેદમાં માઈનસ ઘાત થઈ તો એને તમારે પ્લસ કરવી પડે તો છેદમાં લઈ જઈશું તો આવું થઈ છે 1/5 ની 1 ઘાત તો 1/5 જવાબ તમારો આવશે બરોબર તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું છે તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે આ સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો આપણે શીખશું ચાલો વિદ્યાર્થીઓ આ છે નેક્સ્ટ દાખલો જે તમારા પેપરની અંદર પૂછાઈ શકે એવા દાખલા છે તો ખાસ કરીને સરખી રીતના જોતા શીખવાનું કયું સૂત્ર ક્યાં લાગશે એ પણ તમારે સરખી રીતના શીખવું પડશે હવે જો વચ્ચે ઇન્ટુ કરેલું છે એટલે ગુણાકારની નિશાની થાય તો આ જે બેના સરખા ઘાત બેની અલગ તો ઘાતોનો થશે સરવાળો બરોબર તો આપણે ઘાતનો સરવાળો કરશું 2 તો અહીંયા લખશું 2/3 પ્લસ 1/5 હવે બેના શું કે છે સરખા નથી તો તમારે શું લેવું પડશે લસા લેવો પડશે લસા લઈશું તો 15 થશે તો આને 5 વડે ગુણવાનું બરોબર અને આને 3 વડે ગુણવાનું ઉપરનું છે તો 2 બરોબર તો અહીંયા છેદમાં આપણે કરી નાખશું 15 જ કરી નાખશું પહેલેથી એટલે એક સ્ટેપ ઓછું થઈ બરોબર આને 5 વડે ગુણશું તો ઉપર 5 વડે ગુણશું તો 5 દૂર થઈ છે 10 આને 3 વડે ગુણશું ઉપર 3 વડે ગુણશું એટલે કે 1 તરી 3 તો અહીંયા 2 10 ને 3 13 તો 13 ના છેદમાં 15 થાય કે ન થાય ચાલો હવે નેક્સ્ટ ગ્રાફ હવે જો આ કૌંસ દીધો છે કૌંસમાંથી ઘાત દીધી છે તો ઘાતનો શું થશે ગુણાકાર થશે તો આ હું કૌંસ છોડીશ તો આ સાદો વધે છે આને પણ લાગશે આને પણ લાગશે બેયને લાગશે બરોબર તો અહીંયા હું કૌંસ છોડું છું તો 1/7 ઘાત બરોબર 1/7 ઘાત હવે અહીંયા 3/3 ઘાત છે તોય પણ મેં નીચે હું કૌંસ કરી છે એટલે જેથી ડાયરેક્ટ એનો ગુણાકાર પણ થઈ શકશે તો ડાયરેક્ટ આ વાળો સ્ટેપ ન કરવો હોય એના પછીનું તમે ડાયરેક્ટ વાળું સ્ટેપ તમે કરી શકશો બરોબર 3/3 ઘાત ગુણ્યા 7 તો 1 ને 7 વડે ગુણો તો 1 જ થશે બરોબર અને 3 સતાને 1 તો 3/21 ઘાત થઈ ગઈ આને તમે ઉપર લઈ જાઓ અને માઈનસ ઘાત કરી નાખો તો પણ ચાલે આ જવાબ એ ચાલે મારા મંતવ્ય પ્રમાણે આ જવાબ એ ચાલશે અથવા આને તમે ઉપર લઈ જાઓ એટલે 3/-21 મારા હિસાબથી ચોપડીમાં લગભગ આ આપેલું છે તો તમે ગમે તે કરી શકશો બરોબર ચાલો હવે નેક્સ્ટ દાખલામાં શું કીધું એમાં તમને છેદમાં દીધું તો આમાં બે માંથી કઈ ઘાત મોટી તો હવે એક વાત તમને શીખવાડો કે અપૂર્ણાંકમાં જ્યારે તમને અપૂર્ણાંક વડે તમને ઘાત આપેલી હોય એમાં જે સૌથી નીચેમાં જે છેદ તેનો સૌથી મોટો હોય એ નાની સંખ્યા થશે આ વાતનું ખાસ ધ્યાન રાખો તો આ નાની સંખ્યા થશે આ મોટી સંખ્યા થશે ખબર કેવી રીતે આપણે તો એ આપણે હવે કામ કરીએ હવે આપણે ઉપર લઈ જઈશું તો આ પ્લસમાં છે તો કેમાંથી જશે માઈનસમાં થઈ જશે તો 1/2 માઈનસ 1/4 બરોબર હવે આ બે નો તમારે લસા લેવાનો લસા 2 અને 4 નો સાઈડ નથી ખબર પડતી કેવી રીતના આવશે ડાયરેક્ટ તો આવી રીતના કરી લેવાનો બીજું મળી ગયું પ્રમાણે 2 વડે ભાગાકાર છે 2 2 4 2 વડે ભાગાકાર છે 2 2 તો કેટલો લસાઈ 4 જ આવ્યું તો આને 2 વડે ગુણો અને આને 1 વડે ગુણો રેડી હવે 11 ના 11 આને તમે 2 વડે ગુણશો તો છેદમાં તો પહેલેથી 4 જ કરતા આપો 2 વડે ગુણો તો ઉપર 2 વડે ગુણશો તો 2 થઈ જશે માઈનસ અહીંયા આને 1 વડે ગુણશો એટલે 1 હવે 11 ની માથે 1/4 થઈ ગયો ને પ્લસમાં દેવો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ અપૂર્ણાંકમાં કઈ ઘાત મોટી છે જેનો છેદ મોટો ઈ ઘાત નાનો જેનો છેદ નાનો ઈ ઘાત મોટો આ વાતનું ધ્યાન રાખવાનું
હવે જો એક વળી પાછું નવું સૂત્ર આવા જ દાખલામાં આપણે લોકો બધા મારા કઈ બહુ સિમ્પલ દાખલા તમને એક માર્કમાં પૂછી પણ કાઢે બરોબર જ્યારે આપણે 8મા ધોરણ હોય ને ત્યારે આ મિસ્ટેક કરેલી શું કામ હવે જો આધાર મહિના અલગ અલગ છે ઘાત મહિના સરખી છે તો એવું એક સૂત્ર આવતું આવું કંઈક સૂત્ર આવતું a ની m ઘાત મહિના b ની m ઘાત તો આધાર મહિના અલગ અલગ હોય ઘાત b ની સરખી હોય તો આ બે નું શું થાય ગુણાકાર થાય આવું કંઈક સૂત્ર આવતું આપણે તો આપણે એ જ સૂત્રને અહીંયા કરવાનું છે સિમ્પલ વસ્તુ છે તો આ રીતના તમે લખી શકો કે ભાઈ 7 ગુણ્યા 8 ની 1/2 હવે 7 × 56 1/2 હવે 56 તો કોઈ વર્ગમૂળ છે નહીં તો આનો 2 વડે તો ભાગ હાલશે નહીં તો તમારો દાખલો અહીંયા કમ્પ્લીટ થયો તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાઈ ગઈ છે અને સરખી રીતના સમજાય ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને આપણા નેક્સ્ટ ચેપ્ટર માટે બહુ બધી છે તમારા ધોરણ 10 માટે પણ મોસ્ટ આઈએમપી છે તમારા ધોરણ 9 માટે પણ મોસ્ટ આઈએમપી છે બરોબર તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે એ પણ આ બધી વસ્તુનો સરખી રીતના લાભ લઈ શકે તો ચાલો આપણે વિડીયોને એન્ડ કરશું જય હિન્દ જય ભારત